જવાહરભાઈનું જે રાજીનામું પડ્યું છે એ અમારા માટે શોક ન્યૂઝ છે, કારણ કે એમની કોઈ બી નારાજગી એ પાર્ટી માટે કે કોઈ પણ આગેવાનો માટે એમની નારાજગી હતી નહીં. જે રીતે રાહુલજીનો જે કાર્યક્રમ અગાઉ જે ઘડાયો હતો એ કાર્યક્રમમાં પણ એક ખૂબ જ નિરીક્ષક તરીકે એમને જે જવાબદારી સોંપી હતી, જવાબદારીના ભાગરૂપે એમણે ખૂબ સારી કામગીરી કરી હતી. અને ગઈકાલ સુધી બી પાર્ટીના નેતાઓ સાથે 12મી તારીખના કાર્યક્રમ માટે એમણે ચર્ચા વિચારણા કરી હતી, પણ કયા કારણોસર જવાહરભાઈ રાજીનામું આપ્યું છે એ હાલ હજી જાણવા મળ્યું નથી. ભારતીય જનતા પાર્ટી જે રીતે વિકાસના નામ ઉપર, સૌનો સાથ અને સૌના વિકાસના નામ ઉપર જે રાજનીતિ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી એટલી નબળી પાર્ટી છે કે નબળી પાર્ટી હોવાના કારણે કોંગ્રેસના કદાવર જે મજબૂત જે કોંગ્રેસીઓ છે એને તોડીને પોતાની પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી રહી છે. 26 સીટો ભારતીય જનતા પાર્ટી કોઈ સંજોગોમાં જીતી શકે એવી નથી. એમને ખ્યાલ છે કે અમારી સીટોમાં ખૂબ મોટો ઘટાડો થવાનો છે અને એ કારણોસર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના અમારા જે સિનિયર ધારાસભ્યશ્રીઓ છે એ સિનિયર ધારાસભ્યશ્રીઓને ટાર્ગેટ કરીને આ રીતનું પ્લાનિંગ કરીને કોંગ્રેસને તોડવાનું કામ કરી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટી ગમે તેટલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડે, આવનારી 2019ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને અમે જે ટાર્ગેટથી ચાલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કરતાં પણ એક સીટ અમે વધારે લઈશું, એ ચોક્કસ હું આ મીડિયા દ્વારા આપને કહેવા માંગુ છું. મોટું નુકસાન માનો છો? કોઈ પણ રાજકીય પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કોઈ વ્યક્તિ હોય અને કામ કરતો વ્યક્તિ જ્યારે પાર્ટી અચાનક છોડીને જાય ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર તરીકે, એક ધારાસભ્ય તરીકે મારી સાથે એમણે છેલ્લા 4 ટર્મથી કામ કર્યું છે, એનું દુઃખ હોઈ શકે છે. પણ ભૂતકાળમાં પણ ઘણા દિગ્ગજો કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા હતા. તેમ છતાં પણ કોંગ્રેસ પાર્ટી જે ફક્ત 44 સીટ ઉપર સમેટાઈ ગઈ હતી રાજ્યસભાની ચૂંટણીમાં, એ કોંગ્રેસ પાર્ટી 80 સીટો લઈને સિદ્ધ કરી દીધું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં મજબૂત છે. આજે આપના માધ્યમથી કહું છું કે લોકસભામાં કોંગ્રેસની 0 સીટો છે. આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ગમે તે બી ધમપછાડા કરે, ગમે તેના ધારાસભ્યોને તોડે, મંત્રીપદની લાલચ આપે કે લોકસભાની ટિકિટની લાલચ આપે, આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટી કરતાં 1 સીટ વધારે જીતીને બતાડશે. એ આપના માધ્યમથી પહેલું તો મને એ ખબર નથી કે મારી સાથે કોણે વાત કરી હતી, પણ જે બી ભારતીય જનતા પાર્ટી લાલચ અને લોભ આપે છે અને લાલચ લોભ આપીને મંત્રીપદની પણ ઓફર કરે, અને લોકસભાની બી ઓફર કરતા હશે, પણ જેના લોહીમાં ખૂન હોય, પ્રજા સાથે જે લોકો, પ્રજાએ જેને ચૂંટીને મોકલ્યા છે, પ્રજાએ જેને વિશ્વાસ મૂકેલો છે, હું માનું છું કે પાર્ટી કરતાં પણ પ્રજા સાથે વિશ્વાસઘાત ના કરવો જોઈએ. અને જે પ્રજા સાથે વિશ્વાસઘાત કરે છે એને ભૂતકાળમાં પણ પ્રજાએ એનું પરિણામ આપ્યું છે અને ભવિષ્યમાં પણ એનું પરિણામ ચૂંટણી જઈ ડિક્લેર થવા દો, સમયનું કામ કરશે. તડજોડની જે રાજનીતિ હાલ ચાલી રહી છે એમાં કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? તડજોડની રાજનીતિમાં શું કોંગ્રેસ ભાજપમાંથી કોઈ નેતાને લાવવા તૈયાર છે? કોંગ્રેસ પોતે જ એટલી મજબૂત પાર્ટી છે કે અમારે કોઈ ઉછીના લેવાની જરૂર નથી. હજી પણ કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટી એટલી નબળી પાર્ટી છે કે ભલે કેન્દ્રમાં સત્તામાં હોય કે રાજ્યમાં સત્તામાં હોય, ભારતીય જનતા પાર્ટી એટલી નબળી પાર્ટી છે કે વિકાસના નામે મત લીધા પછી અત્યારે રાષ્ટ્રવાદના નામે મત લે છે, મતોનું રાજકારણ કરે છે. તેમ છતાં પણ નબળતા એમની એટલે દેખાય છે કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને લાલચ, લોભામણી લાલચો આપીને આજે પણ તોડવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. અને એટલે જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી જેવી નબળી પાર્ટી આજે ગુજરાતમાં બીજી કોઈ નથી. જવાહરભાઈએ કોઈ વાતચીત સિનિયર આગેવાનો સાથે આ બાબતમાં કરી નથી. હું જવાહરભાઈને કીધું 4 ટર્મથી ઓળખું છું, મારા સારા મિત્ર છે. આ રીતની કોઈ પણ અસંતોષ એમનો પાર્ટી માટે નહોતો.
પાર્ટી છોડતા પહેલા મિત્રતા ના નિભાવી જાહેરભાઈ? આમાં એવો છે, રાજકીય જે મિત્રતા હોય છે એ મિત્રતા રાજકીય જો રહેતી હોય છે. આમાં કોઈને કંઈ મળતું હોય, બે ભાઈબંધો જોડે ફરતા હોય ને કોઈને કન્યા વહેલી મળી ગયો ને પૈણી જાય, એનાથી બીજા મિત્રને શું કરવાનું, એને બી પૈણી નીકળવાનું. એટલે એમાં ફરક હોઈ શકે છે. એમણે જે બી ડિસિઝન લીધેલું છે, હવે સાંજ સુધીમાં ખબર પડશે કે કયા કારણોસર એમણે કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસની નારાજગી માટે કોંગ્રેસ છોડી છે કે કંઈ પદ પ્રાપ્ત કરવા માટે કોંગ્રેસ છોડી છે, એ થોડા કલાકોમાં એને ખબર પડી જશે. હજી એવી વાત ચાલશે કે કોંગ્રેસના ધારાસભ્યો હજી પણ કેટલાક નારાજ છે. જો લોકસભા પહેલા કોંગ્રેસ કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરશે? હજી પણ હું હજી બી કહું છું કે કોંગ્રેસ પાર્ટી મજબૂત પાર્ટી છે ગુજરાતની અંદર. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને એનો જડબાતોડ જવાબ આપવાની છે. ભારતીય જનતા પાર્ટી નબળી પાર્ટી છે, તેની પાસે આગેવાનો નથી. તેની પાસે અત્યારે જે આગેવાનો છે, જે ધારાસભ્યો છે કે જે મંત્રીઓ છે, એ મંત્રીઓને પબ્લિકમાં કોઈ વેલ્યુ નથી કે એમની પાસે કોઈ જવાબ લેનાર નથી. માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના મજબૂત ધારાસભ્યોને તોડીને પોતે મજબૂત થવા માંગે છે.